અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં વરસાદને પગલે કાદવ કિચડનું સામ્રાજ્ય ઊભું થતા સ્થાનિકોને મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી। એટલું જ નહીં પણ આજે મૃતકની અંતિમ યાત્રા દરમિયાન પણ લોકોને કાદવ કિચડમાંથી પસાર થવું પડ્યું હતું, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તા પર ફેલાયેલી ગંદકી અને કાદવના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વરસાદ બાદ સમગ્ર વિસ્તાર કાદવથી ભરાઈ ગયો છે। અવરજવર મુશ્કેલ બની છે। સ્થિતિ એટલી ગંભીર છે કે અંતિમ યાત્રા દરમિયાન મહિલાઓ સહિત સ્થાનિકોને પણ કાદવ કિચડ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી। સ્થાનિકોએ ચીમકી આપતા જણાવ્યું કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે। હવે પ્રશ્ન એ છે કે જવાબદાર તંત્ર ક્યારે કાર્યવાહી કરીને સ્થાનિકોને ગંદકી અને કાદવમાંથી સમસ્યામાંથી રાહત અપાવશે તે જોવું રહ્યું। જો અમારા સંસાર યાત્રામાં આ રીતે ઠેકડા મારતા જવું પડે। જો આજે વરસાદ હતા તમારા ઘરમાં અંદર ચીટા ચેટાવી પડતા અમારે એવું હવે આ સુરતી ભાગની આ પ્રજાઓનું આ છે। જોઈ લો, તમારે જોવું હોય કે ત્યાં ખુરશી પર મોટી ખુરશીઓ પર બેઠેલા ને તે લોકો જોઈ લો કે આ સુરતી ભાગના કઈ રીતે ચાલે છે। આજે અંતિમ યાત્રા કઈ રીતે જાય છે। આ બૈરાઓ જો બધા ગારો દેતા નીકળે છે। જો આ જ બધા બૈરાઓ જો કોઈ દિવસ ખીજવાયા ને તો નગરપાલિકામાં હલ્લા બોલ કરે ને પ્રમુખને બી નાખવાનો વારો આવી જતો રહે। આ છે જો અમારે આ હેરાન કરે છે। આ અંતિમ યાત્રામાં આ રીતે જવું પડે છે। કૂતરું નહીં દે કે નહીં કે તમે ઇન્સાન બનીને ચાલે કૂતરા બોલાવા દેતા છે કે તમે ઇન્સાન ના બના કૂતરા બોલાવા જ નહીં અમે દીએ કે નહીં। અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારના અંતિમ યાત્રાનો જે વિડીયો વાયરલ થયો હતો તે અનુસંધાને આજ રોજ હું અને મારી ટીમ સુરતી ભાગોળ વિસ્તારમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓને ટેલિફોનિક અમે સૂચના આપી હતી। એના અનુસંધાનમાં જિલ્લા પંચાયતના એજન્સીને બધા તાત્કાલિક કામે લાગી ગયા હતા અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી છે અને વહેલામાં વહેલું આ રોડની કામગીરી પૂર્ણ થશે એ રીતની ખાતરી આપી છે। જિગ્નેશભાઈ, સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો એમાં કેટલાક લોકો દ્વારા આ જે રોડ રસ્તા છે એ નગરપાલિકાના હોવાની વાત જણાવી છે, શું કહેશો? આ અનુસંધાને જે સોશિયલ મીડિયા પર જે ખોટો અપ્રચાર થઈ રહ્યો છે એને અનુસંધાને હું જાહેર જનતાને પણ વિડીયોના માધ્યમથી જાણ કરું છું કે આ રોડ જિલ્લા પંચાયતના હસ્તકનો છે અને જિલ્લા પંચાયતે બનાવવાનો હોય છે, નગરપાલિકાના હસ્તકમાં નથી આ રોડ।